ભાઈ, શું તમે બિઝનેસ ઓનર છો કે પછી તમે તમારા જ બિઝનેસના સૌથી મોટા નોકર છો? મોટા ભાગના લોકો કહે છે કે અમે ધંધો કરીએ છીએ, પરંતુ હકીકતમાં શું છે ખબર છે? આપણે ધંધો નથી કરતા. આપણે એક એવી જોબ બનાવી છે જેમાં બોસ પણ આપણે જ છીએ અને મજૂર પણ આપણે જ છીએ. તમારો અને મારો બંનેનો આ જ પ્રોબ્લેમ છે. તો હવે એક સીધો સવાલ: જો તમે 6 મહિના માટે દુકાન કે ઓફિસ ના જાઓ તો તમારો બિઝનેસ ચાલશે કે પછી તરત બંધ થઈ જશે? જો બંધ થઈ જાય ને, તો આ વિડીયો તમારા માટે જ છે. આજે હું તમને 6 સ્ટેપ ફોર્મ્યુલા સમજાવવાનો છું, જેનાથી તમારો બિઝનેસ તમારા વગર પણ ચાલશે. કોઈ પણ થિયરી નહીં, પરંતુ પ્રેક્ટિકલ ફ્રેમવર્ક. જો તમે આ લાગુ કરશો તો તમારો બિઝનેસ તમને ચલાવશે નહીં, તમે બિઝનેસને ચલાવશો. અને હા, વચ્ચે વચ્ચે હું તમને એક ડેન્જરસ મિસ્ટેક બતાવીશ, જેના કારણે લગભગ 90% બિઝનેસ 5 વર્ષમાં જ બંધ થઈ જાય છે. તો ચલો એક સ્ટોરીથી તમને હું સમજાવું. મારો એક મિત્ર છે જેનું નામ છે રાહુલ. એ ખૂબ જ સારો ગ્રાફિક ડિઝાઇનર હતો. એ જોબ કરતો હતો ને, એટલે બધાને એનું કામ ગમતું હતું. લોકો એનું અપ્રિશિએશન કરતા હતા. એનું કામ બહુ સારું પણ હતું. એટલે એને એવું વિચાર્યું કે મારું કામ તો સારું છે, એક કામ કરું કે હું મારો પોતાનો બિઝનેસ ચાલુ કરી દઉં. તો ભાઈ એને પોતાનો બિઝનેસ ચાલુ કર્યું. શરૂઆતમાં બધી જ વસ્તુ સારી રહી. ક્લાયન્ટ્સ, કેશ અને કોન્ફિડન્સ, બધી જ વસ્તુ બરાબર રહી. પણ ધીમે ધીમે 12-13 મહિના થયા અને હવે પિક્ચર થોડું ચેન્જ થયું. દિવસના 12 થી 15 કલાકનું કામ, ક્લાયન્ટ્સ કોલ, ડિઝાઇન, બિલિંગ, ફોલોઅપ, બધી જ વસ્તુ ભાઈને પોતે કરવાની રહી. સન્ડે પણ હવે ફ્રી રહેતો નથી. બિઝનેસ એને ફ્રીડમ માટે ચાલુ કર્યો હતો, પરંતુ એ જોબ કરતા પણ વધુ આમાં ફસાઈ ગયો. તો આ કોઈ પણ જાતનો એક્સિડન્ટ નથી, આ એક પેટર્ન છે. આ પેટર્નને કહેવાય છે એન્ટરપ્રેન્યોરલ મિથ. સૌથી મોટો ભ્રમ એ છે કે મને કામ આવડે છે એટલે બિઝનેસ પણ હું ચલાવી શકું છું. તો ભાઈ, આ સૌથી મોટી ભૂલ છે. સ્કિલ અને બિઝનેસ બંને અલગ સ્કિલ છે. ઘણા બધા લોકોને કુકિંગ આવડે એટલે રેસ્ટોરન્ટ ખોલો અને એ પ્રોફિટેબલ થાય એવું નક્કી નથી. તમને પ્રોડક્ટ બનાવતા આવડે અને એ પ્રોડક્ટથી તમારી કંપની સ્કેલ થાય એ જરૂરી નથી. તો ભાઈ, દરેક બિઝનેસ છે ને, એમાં 3 રોલ હોય છે. સૌથી પહેલો હોય છે એક એન્ટરપ્રેન્યોર, જે ગ્રોથ અને ફ્યુચર વિશે વિચારે છે. બીજું હોય છે એ છે મેનેજર, જે સિસ્ટમ અને પ્રોસેસ બનાવે છે. અને ત્રીજા નંબરે હોય છે એઝ અ ટેકનિશિયન, જે એકચ્યુઅલી કામ કરે છે. આપણામાં ભૂલ એ થાય છે કે મોટાભાગના જે ઓનર છે ને, એ પોતે ટેકનિશિયન બની જાય છે અને આખો દિવસ ઓપરેશનમાં ફસાઈ જાય છે. અને પછી ઘણા બધા લોકો કહે છે કે મારી જોડે ટાઈમ નથી. મારી જોડે આ ભૂલ થાય છે ને તમારી જોડે આ ભૂલ થતી હશે, એમાં કોઈ પણ જાતની શરમ લેવાની વાત નથી. તો ભાઈ યાદ રાખો, બિઝનેસમાં કામ કરવાથી ઇન્કમ મળે છે, પરંતુ બિઝનેસ ઉપર કામ કરવાથી એસેટ બને છે. સ્ટ્રોંગ લાઈન છે ભાઈ. જો કંપનીનો ઓનર ઓપરેશનમાં ફસાયેલો રહેશે તો પછી ગ્રોથ કોઈ પણ જાણો આવશે નહીં. તો આ બધી વસ્તુ સિસ્ટમ મોડેલ ઉપર જ ચાલે છે કોઈ પણ બિઝનેસ. ફોર એક્ઝામ્પલ કે મેકડીનું બર્ગર કંઈ બેસ્ટ નથી, પરંતુ એની સિસ્ટમ બેસ્ટ છે, એની પ્રોસેસ બેસ્ટ છે, એની રિપીટેબિલિટી બેસ્ટ છે, એની પ્રિડિક્ટેબિલિટી બેસ્ટ છે અને એટલે એ સ્કેલેબલ છે. અહીંયા ટેલેન્ટ નથી જીતતું, અહીંયા જીતે તો સિસ્ટમ. તો મેં તમને 6 સ્ટેપ ફોર્મ્યુલા કીધું હતું, તો ચલો તમને ફોર્મ્યુલા સમજાવું. નંબર 1 ફોર્મ્યુલા છે એ છે માસ્ટરી ઓફ નંબર્સ. તમારા નંબર્સ હંમેશા તમારી જોડે ક્લિયર હોવા જોઈએ. પ્રોફિટ માર્જિન, કોસ્ટ પર કસ્ટમર, મંથલી કેશ ફ્લો, કોઈ પણ વસ્તુ ગેસ ઉપર તમારે ચલાવવાનું નહીં. ઘણા બધા બિઝનેસ ઓનર આ જ ભૂલ કરે છે કે એમને એકચ્યુઅલ પ્રોફિટની ખબર જ હોતી નથી. એ લોકો બેંક બેલેન્સ જોવો અને ડિસિઝન લે, પણ એ કરવાથી કોઈ પણ દિવસ બિઝનેસ આગળ વધશે નહીં. સ્ટેપ નંબર 2 છે એ ચોક્કસ નીશ પસંદ કરો. ભાઈ, બધાને મારે વેચી કાઢવું છે એનો મતલબ એ થાય કે મારે કોઈને વેચવું નથી. હંમેશા સ્પેસિફિક કસ્ટમર, સ્પેસિફિક પ્રોબ્લેમ અને ફોકસ બિઝનેસ જ ગ્રો કરે છે. ઘણી બધી જગ્યાએ ફેલાયેલો બિઝનેસ ઘણીવાર રોકાઈ જાય છે. સ્ટેપ નંબર 3 એ છે એસઓપી સિસ્ટમ. આ એ મેક ઓર બ્રેક છે ભાઈ. ઘણા બધા 90% લોકો અહીંયા જ ફેલ થાય છે.
તમારે એકદમ કોઈ પણ કામ કરો એની પૂરેપૂરી એસઓપી બનાવવાની રહેશે. દરેક રિપીટ કામ લખો, સ્ટેપ બાય સ્ટેપ, સેલ્સ સ્ક્રિપ્ટ, ઓપનિંગ પ્રોસેસ, કમ્પ્લેન હેન્ડલિંગ, બધી જ વસ્તુ તમારે એનો એસઓપી બનાવવાની હશે. એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઓપરેશનલ પ્રોસિજર. એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર બનાવવાની રહેશે ભાઈ. જો પ્રોસેસ લખી ના શકાય ને તો એ સ્કેલ ક્યારે પણ થઈ ના શકે. એટલે કે એસઓપી વગર બિઝનેસ ખાલી મેમરી ઉપર ચાલે છે અને એસઓપી તમે નક્કી કરો તો તમારો બિઝનેસ હવે મશીન ઉપર ચાલશે. સ્ટેપ નંબર 4 છે એ છે ટીમ બાય સિસ્ટમ. લોકોને હાયર કરતા પહેલા એક સિસ્ટમ બનાવો. હીરો એમ્પ્લોય મોડલ હંમેશા ડેન્જરસ છે. એટલે હીરો જાય તો સિસ્ટમ તૂટી જાય, પરંતુ જો તમે સિસ્ટમ મોડલ બનાવો છો તો કોઈ પણ વ્યક્તિ જાય કઈ ફરક ના પડી જાય. એવરેજ વ્યક્તિ પણ તમારા બિઝનેસને આગળ વધારી શકે છે, તમારા બિઝનેસ માટે એક એસેટ સાબિત થઈ શકે છે. સ્ટેપ નંબર 5 છે એ છે ડેલિગેશન વિથ મેટ્રિક્સ. એટલે કંપનીમાં એમ્પ્લોય તમે લો તો એમ્પ્લોય લઈને એની પર જોડી ના દો. તમારે ચેકલિસ્ટ, નંબર, વીકલી રિવ્યુ આ બધી વસ્તુ કરવાની રહેશે. ખાલી આંધળો ટ્રસ્ટ મૂકી દેશો કોઈ પણ વસ્તુનો ટ્રેક કર્યા વગર તો સરવાળે લોસ જ આવશે. સ્ટેપ નંબર 6 ઇઝ સ્કેલ વિથ કંટ્રોલ. તમારી સિસ્ટમ સ્ટેબલ થાય, એકવાર બિઝનેસ સ્ટેબલ થાય પછી એને સ્કેલ કરો. સૌથી પહેલા તમારે તમારા બિઝનેસને કંટ્રોલ કરવાનો અને પછી બિઝનેસને એક્સપાન્ડ કરવાનો. ઘણા બધા લોકો આમાં એ ભૂલ કરે છે કે સૌથી પહેલા બિઝનેસ ચાલુ કરે અને 10-15 લોકોને લઈ જાય, એમ્પ્લોય લઈ લે. હવે બિઝનેસમાં રેવન્યુ જનરેટ ના થાય તમે એમ્પ્લોય લઈ લો તો તકલીફ થાય. એની માટે તમારે જો ફંડ રહેવું જોઈએ. માટે મારી તમને એવી સલાહ છે કે બિઝનેસને એકવાર સ્ટેબલ કરો, એકવાર બિઝનેસમાંથી થોડો ફંડ આવતો થાય અને એ ફંડમાંથી બિઝનેસને સ્કેલ કરો તો બિઝનેસ સ્મૂથ ચાલશે. તો આ જે 6 નિયમ આવતીકાલે તમારો આખો દિવસ લખો દરેક કામ, પછી 80-20% રૂલ્સ લગાવો. કયા કામ સૌથી વધુ રિઝલ્ટ આપે છે અને બીજી બધી વસ્તુના એક ડેટા બનાવી દો અને એક ડેલિગેટ તૈયાર કરી દો. આમાં હાર્ડ ટ્રુથ એ છે કે બિઝી હોવું એટલે સક્સેસ નહીં. રિપ્લેસેબલ સિસ્ટમ બિલ્ડ કરવી એ સક્સેસ છે. તમે ના હોય ને તમારો બિઝનેસ ચાલે એને કહેવાય સક્સેસ. જો તમે ગાયબ થઈ જાઓ અને બિઝનેસ સ્મૂથ ચાલે તો પછી તમે ઓનર. પરંતુ જો તમે ગાયબ થાવ અને બિઝનેસ પેનિક થાય તો પછી તમે એક ગ્લોરીફાઈડ એમ્પ્લોય. તો ભાઈ જો તમે તમારા બિઝનેસ માટે સિસ્ટમ બિલ્ડ કરવા માટે તૈયાર છો અથવા તો સિરિયસ છો તો કોમેન્ટમાં લખો સિસ્ટમ. અચ્છા, તમારા માટે એક ચેલેન્જ છે કે આવતા 48 કલાકમાં તમારા બિઝનેસના ટોપ 10 રિપીટ કામ માટે એસઓપી બનાવો. એક રફ બુલેટ પોઈન્ટ બનાવશો તો પણ ચાલશે, પણ લખો એક્શન વગર નોલેજ હંમેશા ઝીરો વેલ્યુ છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ તમારા બિઝનેસમાંથી ફ્રી થવા માટે 6 સ્ટેપનો ફોર્મ્યુલા. આઈ હોપ કે તમને ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ હશે. હજુ પણ તમારા મનમાં કંઈ ડાઉટ હોય તો તમે ડેફિનેટલી મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. That's all for today's વિડીયો પસંદ આવ્યો ભાઈ લાઈક જરૂર કરીને જાઓ. ચેનલમાં નવા આવજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ.